જંબુસર તાલુકાની નોબાર ભાણખેતર ઉમરા બોદર સામુજ ગામની નોબાલ ગ્રુપ મંડળીની સાધારણ સભા યુનિયન જીન ઓફિસ ખાતે મળી હતી, જેમાં આક્ષેપો પ્રત્યાક્ષેપો સાથે સભા આક્રમક બનતા વાતાવરણ ગરમાયું હતું। સાધારણ સભા ભરતભાઈ પટેલના પ્રમુખ સ્થાને મળી, જેમાં ચેરમેન દિલીપભાઈ સિંધા, સેક્રેટરી દિલીપભાઈ પટેલ, કારોબારી સભ્ય જગદીશભાઈ પટેલ, કિરણભાઈ પટેલ, મેલાભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ દૂધધારા ડેરી સભાના સમાચારની શાહી સુકાઈ નથી, ત્યાં તો જંબુસર તાલુકાની નોબલ ગ્રુપ મંડળની સાધારણ સભા યોજાઈ, જે આક્રમક બની હતી। તેમાં કારોબારી સભ્ય કિરણભાઈ પટેલે આક્ષેપો કરતા કહ્યું હતું કે સાધારણ સભાનો એજન્ડા મળેલ નથી, નફાનો અહેવાલ મળેલ નથી, મંડળીની આવક જાવક રિપોર્ટ સહિત 5 લાખ ઉપરાંતની જૂની વસૂલાત હોય તો તે કમિટીમાં લઈને કરવાનો હોવા છતાં કમિટીને જાણ કરેલ નથી તથા ગઈ સાધારણ સભાથી આ સાધારણ સભા સુધી એક પણ મીટિંગ બોલાવેલ નથી, તે સહિતના મુદ્દા ઉપર સભામાં ગરમાગરમી થઈ હતી। સદર આક્ષેપો બાબતે સેક્રેટરી દિલીપભાઈ પટેલને પૂછતા તેમણે વાત કરવાનું ટાળ્યું હતું। નોબાર ગ્રુપ મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા બોલાવેલી, એમાં આખા વર્ષનો નફા ખોટનો કોઈ અહેવાલ આપેલ નથી અને કોઈ સર્વેવું નથી અને 12 મહિના સુધીને કમિટી સભ્યની એક બી મિટિંગ બોલાવેલ નથી અને કમિટીને કોઈ જાણ કર્યા વગર અને કોઈ પૂછપરછ કર્યા વગર આખા વર્ષનો એને મનસ્વી પ્રમાણે હિસાબ કરેલ છે। તમે અમને કોઈ કોર્ટ બાબતની ડિસ્કસ કરી રહ્યા હતા, એ વિશે શું? કોર્ટનું એવું છે કે 2022-21ની અંદર જે કેસ થયેલો એ 3જો મહિનો ને 2023માં વિડ્રોલ થઈ ગયેલો છે, છતાં પણ આ સેક્રેટરીશ્રીએ કોઈને જાણ કરેલ નથી અને નવી કમિટીની રચના કરેલ નથી અને 2 સભ્યનું મરણ થયેલું તો કમિટીને સદ્દા તોય છતાંય જગ્યા પૂરેલ નથી અને આખો વહીવટ મનસ્વી પ્રમાણે કરે છે। હવે એ ધ્યાન કરી રહી છે, તમને બધાને જાણ કરાવે ઇસ્યુ બનશે તેનો જવાબદાર કોણ રહેશે? સેક્રેટરીશ્રીએ મંડળીના સ્વભંડોળમાંથી પોતાના મનસ્વી પ્રમાણે ધિરાણ કરેલ છે અને કમિટીને કોઈ જાણ કરેલ નથી અને કમિટીને કોઈ પૂછપરછ કરેલ નથી, એનો મિટિંગનો કોઈ એજન્ડા ફાળવેલ નથી।